સાથે અભ્યાસ કરતી વહાલી વિદ્યાર્થીની બેન, હું મધુ કુટી આજે અહીં મારો 3 વર્ષનો અનુભવ રજૂ કરવા ઉપસ્થિત થઈ છું. મેં જ્યારે આમાં પ્રતિભાવ માટે નામ લખાવ્યું ત્યારે તો સૌથી પહેલાં હું એ જ વિચારતી હતી કે હું ત્યાં જઈને બોલીશ શું. તો સર, સૌથી પહેલાં તો તમારું જ કહેવા માંગે, અમારા મને આચાર્યની ઇમેજ એવી હતી કે જ્યારે આચાર્યથી હંમેશા દૂર રહેવાનું, કેમ કે ક્યારેક પણ વાતમાં આવીએ તો ખીજાય, ગમે ત્યારે એ કાંઈ પણ કહે તો એમનાથી દૂર, એટલે તમે આચાર્ય દેખાય એમનાથી દૂર જ રહેવાનું. અને અમને ખબર કે તમને સમયનું કેટલું મહત્ત્વ છે, સમય માટે સમય ટાઈમસર રહેવાનું જ તમે અમને કહો છો હંમેશા. અને અમારો તમારી સાથે રૂબરૂનો પહેલો અનુભવ એસવાયમાં હોસ્ટેલમાં અમે હંમેશા લેટ, એટલે અદિતિ મેડમ અમને પહેલી જ વાર તમારી સાથે ચેમ્બરમાં લઈને આવ્યા, એ પણ અમારી એક્ઝામ સમયે, અમારો આખો રૂમ. એટલે અમે પહેલાંથી જ વિચારી લીધું હતું કે આજે સર અમને ખીજાશે, કેમ કે સરને લેટ પહોંચે તો ગમે તે, અમે બધામાં લેટ. એટલે એક્ઝામ ભરી અને મેડમે કીધેલું કે તમે બહાર જ ઉભજો, ચેમ્બરમાં જવાનું છે સરની મુલાકાતે. અમે ચેમ્બરની બહાર જ વિચારી લીધું કે જો સર ઘરે ફોન કરશે તો ઘરે કાંઈ પણ કહી દેશું, અને સર કાંઈ કહેશે તો પહેલાંથી જ નીચે જઈ જશું. અમે ચેમ્બરમાં ત્યારે અમારું સમાજશાસ્ત્રનું પેપર હતું, પેપર ભરીને અમે આવ્યા, ચેમ્બરમાં આવ્યા, અમે તમારી પાસે આવ્યા, તમે ખીજાણા નહીં, એટલે અમને આમ વધુ જરાક ઝટકો લાગી ગયો અંદરથી. ના સર, એ સમય બધી જગ્યાએ લેટ હોય તે સર કાંઈ ખીજાણા નહીં, ઉપરથી અમને આઈસ્ક્રીમ ખવડાવી અને કીધું કે હવેથી બધી જગ્યાએ સમયસર પહોંચતા જાજો અને લેટ ના ખાવું જોઈએ. ત્યાંથી અમે હજી ક્યારેય લેટ નથી થયા. એ કદાચ અમે તમે ખીજાવ એના કરતાં તો વધારે અમારી માથે આ અસર કરી ગયું છે. તો થેન્ક યુ સર કે અમે તમને આવી રીતે સારું એવું મહત્વ સમજાવી દીધું. પછી હું રોહિણી વાત મારા વિશે કંઈ કહું તો અમે જ્યારે થોડી ભૂલો કરી ત્યાં સુધી તો પેરેન્ટ્સે કાંઈ નથી કહેતા, પણ જો થોડા વધારે જ કંઈક ભૂલો કરી તો પેરેન્ટ્સે અમારી પર ગુસ્સે થઈ જાય છે. પણ અમે ગમે એટલું કંઈ પણ કર્યું હોય તમે ક્યારેય અમને નથી કીધા, ક્યારેય નહીં. એ તો અમને પણ આમ થાય કે ના, કે આટલું કોઈ વ્યક્તિ ના કહી શકે કે અમે જો 1 થી 2 વાર કંઈ કર્યું હોય તો પેરેન્ટ્સ કાંઈ ના કહે, પણ ત્રીજી વાર જો એક વાતમાં આવી પાછા તો પેરેન્ટ્સે એમ કહે કે હવે તમારી માથા ખાવા છે કે નહીં. પણ તમે આવું ક્યારેય નથી કીધું, એટલે અમે તમારી પાસેથી આ સ્વભાવ શીખવાની ટ્રાય કરી છે કે અમે પણ અમારો શાંત આવો સ્વભાવ રાખી શકીએ. ત્યારબાદ પછી હું વાત કરીશ અમારા મેડમની, શર્મિષ્ઠા મેડમની. મેડમ, એક વાતનો અમને હંમેશા અફસોસ રહેશે કે એફવાયથી અમને તમારો અનુભવ ના થયો, કેમ કે એફવાયમાં જ્યારે અમે હતા ત્યારે અમને મેડમના લેક્ચર ના આવ્યા, એસવાયથી અને ટીવાયથી જ મોસ્ટ ઓફ ચાલુ થયા છે. અત્યારની એફવાય અને એસવાય લખી છે કે તેઓના ત્યાંથી મેડમના અનુભવ થાય છે. પહેલાં તો અમે એડમિશન જ અમારું લેટ, કેમ કે ઘરે નક્કી કરવામાં જ ટાઈમ છે કે એને અલગ કરવું હોય, પેરેન્ટ્સને અલગ કરાવવું છે, એટલે તો એડમિશન જ લેટ થયું કે ના મારે આ જ કરવું છે ને આમાં જ જવું છે. એટલે પછી અમે જ્યારે આવ્યા તો મેડમ એના કેમ્પમાં હતા ગ્વાલિયરમાં, એટલે મેડમ પણ નહોતા થોડાક સમય માટે, અને અમને અમારા સિનિયર પાસેથી એવું સાંભળવા મળતું કે મેડમ પાસે બોલવું હોય તો વિચારીને બોલજો, મેડમ થોડા સ્ટ્રિક્ટ છે, મેડમ ખીજાશે આ તે. પણ ના, હું કહું તો મેડમ એવા જરા પણ સ્ટ્રિક્ટ નથી. મેડમ અમને શાંતિથી સાંભળે છે, અમે શું કહેવા માંગીએ છીએ, અમે કાંઈક કર્યું છે વાંકમાં છીએ તો એ પણ સાંભળે કે અમે શું કામે એ કર્યું છે. એમ નહીં કે ડાયરેક્ટ અમને કહી દે કે ભાઈ તમારો વાંક છે, તમે આ કર્યું છે તો તમે કે ઓલું કર્યું છે, એમ નહીં. પણ એમને પહેલાં સાંભળે. મેડમ, અમને ખબર જ નથી પડી કે ક્યારે તમે એક શિક્ષકમાંથી પેરેન્ટ્સ અને ક્યારે મિત્ર બની ગયા. અત્યારે હું મારી જ વાત કરું તો અત્યારે મારી જોડે કાંઈ પણ નાનું થાય તો હું પહેલાં મેડમ પાસે જાઉં, મેડમ આમ થયું છે, મેડમ આમ નહીં ને આમ થયું છે. તો તમે અમને મળાય, અમે ખૂબ લકી છીએ અમારા આખો ગુજરાતી વિભાગ કે તમે અમને મળ્યા. અને હું તો એમ કહું કે હું ડબલ લકી છું કે ગુજરાતી વિભાગમાં મને મળ્યા છો ને એનસીસીમાં પણ હું સૌથી વધારે તમારી જોડે ટાઈમ સ્પેન્ડ કરી શકું છું. પછી હું કઈ શોભના મેડમ, અમે પૂર્ણ યુનિફોર્મમાં હોય છે, અમને ખુદને ભરોસો છે, પણ તમે સામે આવો ને તોય પણ એકવાર અમે ચેક તો કરી લઈએ, કઈ ભૂલાઈ તો નથી ગયું ને છેલ્લે પૂરેપૂરું, પછી સામેથી નીકળી નહીં તો રસ્તો ચેન્જ કરતા. અને અમે સવારે જ્યારે સૌથી પહેલા 7:30 આવી છે ત્યારે ડોડિયા સર સામે જોઈએ છે, અમે જોઈ બેઠવું હોય તો વિચાર કરી પહેલા જોઈ લઈએ, સામેથી કહી દી ડોડિયા સર આવતા તો નથી. જો ડોડિયા સર આવતા હોય તો ઉભા નાના થઈ જાય, નહીંતર તો ત્યાં બેઠા હોય કે ડોડિયા સર આવશે એટલે જશે. આખા હોસ્ટેલાઇઝનો અનુભવ તો છે જ ક્યારેક ને ક્યારેક. ભાર્ગવ સરનું કહું તો સર ગયા વર્ષે અમારી જોડે જોડાયા છે, જ્યારે ધવલ સર
થયું હતું અને તે એમની PhD માટે આગળ બીજે ગયા અને અમારા ડિપાર્ટમેન્ટમાં ન્યૂ કોઈ પ્રોફેસર સર આવવાનું થયું તો અમે એ જ વિચારતા હતા કે અમે એની સાથે ભળી શકશું કે નહીં, એમનું અમને ફાવશે કે નહીં. પણ જ્યારે ભાર્ગવ સર આવ્યા અને 2 દિવસમાં જેમ કંઈ તો અમારી જોડે ભળી ગયા. પહેલાં તો એ આ બાજુના નહીં તો એમને પણ આ બાજુનું વાતાવરણ અલગ લાગતું ને એમ થતું, પણ પછી એ અમારી જોડે ભળી ગયા ને અમે પણ અત્યારે ભાર્ગવ સર જોડે અમે કદાચ વધારે જ વાતચીત ગયા અમારું કહી શકીએ છીએ સરને. ક્યારેક ઘણીવાર શર્મિષ્ઠા મેડમ સુધી અમારી રૂબરૂ રજૂઆત નથી કરતા તો ભાર્ગવ સર જોડે કહી દે કે સર આમ કરવું છે, તમે મેડમને કહેજો ને, તમે મેડમ પાસે કન્વિન્સ કરાવજો ને. પછી દીપ્તિ મેડમ તમારું કહું તો તમારી જોડે તો એફઆઈથી જ અમારું બધાનું સારું એવું પડે છે. કાંઈ પણ કામ હોય મેડમ આ છે થોડીક હેલ્પ કરાવી દેજો ને. મેડમ ક્યારેય ના નથી પાડતા, ગમે ત્યારે કદાચ અત્યારે તો હવે મારી પાસે ફોન છે તો અમે રૂમેથી પણ કંઈ કામ હોય મેડમ આટલું છે તમે બારે ત્યાં કરી દેશો, અમારે ઇમરજન્સી જરૂરત છે તો મેડમ ક્યારેય ના નથી પાડતા. શાંતિ મેડમ ટીવાયમાં જ અમારે એમના લેક્ચર આવે છે કમ્પલસરીમાં તો અમે અનુભવ અત્યારે ટીવાયમાં જ એમનો કર્યો, પણ અમે જ્યારે લેક્ચર હોય તો મેડમ ઘણીવાર અમારી પર ગુસ્સે થઈ જાય. એવું નથી કે એક બે વાર અમે ક્લાસમાં કંઈક ને કંઈક તો કરતા જઈએ તેથી મેડમ ગુસ્સે થઈ જાય, પણ ના એ પછી મેડમ હંમેશા એ વાત યાદ રાખી અને અમને કંઈક કીધા રાખી એવું નહીં. આજે થયું તો એ ત્યારે ભૂલી જાય, પાછું બીજા દિવસે મેડમ નવી શરૂઆત કરે પણ અમે પાછું કંઈક કરીશ તો મેડમ પાછા ખીચાઈ જાય. અમારું આવું કંઈક ને કંઈક ચાલુ જ હોય છે. હવે અદિતિ મેડમની વાત કરું તો નાનું છોકરું છે એમ ક્યારેક બહાર જાય અને મેડમ મમ્મી પાસે માંગ ના કરી રાખે, મમ્મી મારે આ જોઈએ છે, મમ્મી મારે આ જોઈએ છે, એમ અમારી રોજ કંઈક તો માંગ નવી હોય જ છે અદિતિ મેડમ પાસે કે મેડમ અમારે આ જોઈએ છે, આ કરાવી દો ને મેડમ, અમને આ કરી દે છે મેડમ, અમારી આ વસ્તુ આમ થઈ છે મેડમ, આ જમવામાં આવું છું. અને મેડમ એ વાતને સાંભળે કરીએ ને ત્યારે અમને ના પાડે, હા મારથી થશે આટલું તમને કરાવી દઈશ. એટલે આમ એક કંઈ તો અમારી આમ ઘરે જે મમ્મી પાસે બધી વસ્તુ માંગવાની આદત થઈ ને અત્યારે તમારી પાસે પડી ગઈ. મેડમને પણ ખબર છે કે મેડમ કદાચ ઘરે એકાદો 2 દિવસ જાય ને તો ત્રીજા દિવસે આટલા લોકો ઊભા હોય છે કે અમારી જોડે આ 2 દિવસમાં આટલું થઈ ગયું છે, તમે સાંભળો અમને. અને ક્યારે અમને ના નથી પાડતા અને અમને સાંભળે છે. મારી લાઈફમાં મારા પહેલું તો કહું તો મારું સાચું તો કહું તો મારું ક્યારેય ગુરુકુળમાં આવવાનું જ નહોતું કે મારે જે વિષય ક્યારે એનું કારણ એવું નહોતું કે મને ગુરુકુળ નહોતું ગમતું, ગુરુકુળમાં જ અભ્યાસ કરેલી છું સામે, પણ મારું આવવાનું અહીં એવું હતું કે મારે મનોવિજ્ઞાન વિષય સાથે અથવા ભૂગોળ વિષય સાથે મારા ઘરના મને કહેતા હતા કે તમે આગળ વધો, પણ ખાલી મારા પપ્પાની એવી ઈચ્છા હતી કે ના એને આગળ કરવું છે તો એ ગુરુકુળ સાથે જ કરશે, બીજા તો ક્યારે મેં મારી ઈચ્છા પપ્પા સામે રજૂ નથી કરી કે મારે પપ્પા આ વિષય સાથે કરવું છે. પણ મારો ભાઈ જેને મારા બધા સબ્જેક્ટના માર્ક જોયા તેમાં મનોવિજ્ઞાનમાં 96 ઉપર, તો ઘરનાનો તો બધાનો નોર્મલ એવો જ વિચાર હોય કે જે વિષયમાં સારા માર્ક છે એ વિષય સાથે જ કરે. તો હું ગુરુકુળમાં આવી ગઈ, એડમિશન લઈ લીધું. પછી મારા ભાઈમાં પપ્પાને કીધું કે પપ્પા એને મનોવિજ્ઞાન વિષય સાથે કરવું હતું અને એને ત્યાં નહોતું જવું, તો પેલી અત્યારે તો ફોન પર અમે નહોતા એટલે પપ્પા પછી જ્યારે પહેલું મળવાનું હતું ત્યારે પપ્પા કે હવે મૂકી દે, તારે જે વિષય સાથે કરવું છે હજી એડમિશન ચાલુ છે તું વહી જા. મેં કીધું ના પપ્પા હવે મારે ગુરુકુળમાં જ કરવું છે ને ગુરુકુળમાં મેં મારે એના સિવાય જે ગુજરાતી વિષય સાથે આગળ વધવું હતું, મેં 2 ઓપ્શન તો રાખ્યા હતા, તો ગુજરાતી વિષય સાથે હું કરું જ છું તો મારે આમાં જ કરવું છે. તો આજે મેં તે દિવસે જે નિર્ણય લીધો એનો મને ગર્વ થાય છે કે ના મેં ગુજરાતી વિષય સાથે કર્યું અને આવા સારા અનુભવ અહીં કર્યા છે મેં, તો મને આજે એમ થાય છે કે ના મેં ક્યાંય ખોટો નિર્ણય નથી લીધો. થેન્ક યુ.